वन्देऽहं गोकुलाधीशं भगवन्तं कृपानिधिं पावनो यामुने जात कलौ घोरे द्विजेशयः नमामि गोकुलाधीशं लीलामानुषविग्रहम् व्रजाधीशं विश्वविभुं पार्वती प्राणवल्लभम्। बोलिए श्री गोकुलनाथ की। श्री गोकुलेश ચરણના પ્રાગટ્યના મહામહોત્સવની ઉત્સવ શૃંખલામાં પ્રવચન શ્રવણ હેતુ અહીંયા ઉપસ્થિત સૌ ગોકુલેશજીની સૃષ્ટિને સાનુને જય જય શ્રી ગોકુલેશ આપ સૌના હૃદયમાં બિરાજમાન કૃપાનિધિ ગોકુલેશ પ્રભુને દંડવત કરી અને શ્રી વિગ્રહના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજનો યથા સમય યથાકાલ સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, શ્રી ગોકુલેશ પ્રભુ ના ચરણ કમલમાં કૃતજ્ઞતા પૂર્વક આજે દંડવત મહોત્સવ નિમિત્તે એટલા માટે કરવા કે આપણે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ માર્ગ જો કોઈએ સુરક્ષિત રાખ્યો અને વિપત્તિ કાળમાં સંકટ સમય આ માર્ગનું જો સંરક્ષણ ગોકુલેશજીએ ન કર્યું હોય તો કદાચ આપણે આજના દિવસે આવી રીતે સત્સંગ માટે એકત્રિત ન થઈ શક્યા। આ બધો જ શ્રેય શ્રી ગોકુલેશ પ્રભુના પ્રતાપથી જ આપણે અહીંયા એકત્રિત થયા છે। આપશ્રીનું પ્રાગટ્ય એ પુષ્ટિમાર્ગના શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે કહેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સર્વમાન્ય બનાવવા, એ સિદ્ધાંતોને સામાન્ય વ્યક્તિ સુધી સરળ ભાષા, સહજ ભાષા, તેમની ભાષામાં પહોંચાડવા, શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનો ફેલાવો કરવો, માયાવાદનું ખંડન કરવું, ભક્તિ માર્ગનું સ્થાપન કરવું અને દૈવી જીવનનો ઉદ્ધાર કરવો, જે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના હેતુ હતા, જે શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્યના હેતુ હતા અને તનો વિસ્તારે તનય, જે ધ્યેયનો વિસ્તાર કરે એને જ પુત્ર કહેવાય। અને શ્રી ગોકુલનાથજીએ આ પરંપરા ખૂબ સુંદર રીતે નિભાવી છે। આપશ્રીના ત્રણ સ્વરૂપ સમજીએ તો શ્રી ગોકુલનાથજીને યત કિંચિત એમના સ્વરૂપને સમજી શકાય। આપણે જ્યારે ભગવત પ્રાગટ્ય થાય અને સ્વયં ઈશ્વર આ ભૂતલ ઉપર અવતાર લે ત્યારે તેને મનુષ્યના શરીરનું આલંબન લેવું પડે છે। મનુષ્ય શરીરમાં જ તેમનું પ્રાગટ્ય થાય છે, પણ આપણે ઘણી વખત અજ્ઞાનતાને કારણે ભૂલી જઈએ છીએ કે અમારા જેવા જ મનુષ્ય છે અને મનુષ્ય રૂપે આપણે એમને જાણીએ સમજીએ ત્યારે એ બહુ મોટી થાપ ખાઈ જઈએ છીએ। મનુષ્ય શ્રી વિગ્રહ એમને ભૂતલ પર પધારવા માટે મનુષ્ય દેહનું આલંબન લીધું, કારણ કે સિવાય તો ભૂતલ પર પધારી શકાય નહીં।
સ્વયં ઠાકોરજીએ પણ, શ્રી વલ્લભે પણ, શ્રી વિઠ્ઠલે પણ એવી રીતે આપશ્રીનું જે પહેલું અધિભૌતિક સ્વરૂપ છે, જે આપણે સન મનુષ્યાકૃતિ રૂપે દર્શન કરી શકીએ, જે ચિત્રજીમાં વગેરે સન મનુષ્યાકૃતિ રૂપ છે. સન મનુષ્યાકૃતિ રૂપે આ ભૂતલ ઉપર પધાર્યા. 3 સ્વરૂપોનો આજે વિચાર કરવાનો છે. બીજું તેમનું સ્વરૂપ છે રસાત્મક સ્વરૂપ અને ભાવાત્મક સ્વરૂપ. પછી સમય પ્રમાણે આપણે આપશ્રીએ જે વચનામૃત કયા આપણને જે અનુકૂળ છે અને જે જીવનમાં ઉપયોગી છે તેનો પણ યથા સમય વિચાર કરીશું. આપશ્રીનો પ્રાગટ્યની ભગવદ્ વાર્તા આપ સૌ જાણો છો. પદમાં અને કીર્તનમાં પણ આપ બોલો છો. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યર્યેવા જન જન્મર્ક્ષ સાંતર્ક્ષ ગ્રહતારક. જન્મ પ્રકરણમાં ઠાકોરજીના પ્રાગટ્ય વખતે સુખદેવજી મહારાજે આ શ્લોક લખ્યો છે કે અથ સર્વ ગુણોપેત, સમગ્ર કાલ છે તે અનેક ગુણો વાળો થાય. અને જ્યારે ભગવદ અવતાર ભૂતલ ઉપર પધારે છે ત્યારે કાલને જોઈને આવતા નથી. કાલના નિયામક છે પ્રભુ. આપણે કાલાધીન છે, પ્રભુ કાલાતીત છે. એમને કાળની અસર એમને થતી નથી. બ્રહ્માનો દ્વિતીય પરાર્થ, શ્વેતવરાહ કલ્પ, વૈવસ્વત મન્વંતર, 28મો કલયુગ, શકે 1473, વિક્રમ સંવત 1608, ઈસવીસન 1552, હેમંત ઋતુ, દક્ષિણાયનમાં સૂર્ય હતો અને માગસર સુદ ગોપ માસ ની શુક્લ પક્ષની સપ્તમી તિથિ. આ તેમ આપશ્રીના પ્રાગટ્યનો આ કાલ હતો. ગુરુવાર રાત્રિ ઘડી 1 તથા 56 પણ, પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર, કુંભ રાશિનો ચંદ્ર, મિથુન લગ્નમાં, અને ભૂતલ ઉપર શ્રી ગોકુલેશ પ્રભુનું પ્રાગટ્ય મનુષ્યાકૃતિ રૂપે થયું. રુક્ષ્મણીજીના મુખે થયું અને કૃષ્ણદાસિકાની સાક્ષી. આપનું જે પ્રાગટ્ય થયું એ મનુષ્ય રૂપે આ ભૂતલ પર પધાર્યા. આ ભગવદ વાર્તા આપ સૌને ખબર છે એટલા માટે હું કહેતો નથી. આપશ્રીનું બીજું પ્રાગટ્ય રસાત્મક સ્વર, અને એ ખૂબ મહત્વનું છે. રસાત્મક સ્વરૂપે રસરૂપ પુરુષોત્તમ. રસરૂપ પુરુષોત્તમ જે સર્વ કરવા માટે સમર્થ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરા, જેના શ્રી વિગ્રહમાં આનંદ સિવાય બીજું કશું જ નથી. અને શ્રુતિની દ્રષ્ટિએ રસો વૈશ, જે રસનો જ સ્વરૂપ છે તે સત્યમ, જ્ઞાનમ, અનંત અને આનંદ ઘન પરમાત્મા પોતાના રમણ ધામ શ્રી ગોકુલમાં નિરંતર સકલ લીલા સામગ્રી સહિત રમણ કર્યા કરે છે. જેમની સેવામાં સમસ્ત 24 અવતારો, કાલ, વિભૂતિ, બ્રહ્માદિક દેવો, પ્રકૃતિ, 24 ગુણ, 14 લોક, સકલ બ્રહ્માંડ, વેદ, પુરાણ, જ્ઞાન, વૈરાગ્ય, જપ, તપ, અષ્ટમહાસિદ્ધિ, નવનિધિ, સકલ પુરુષાર્થ અને લૌકિક અલૌકિક સર્વ વસ્તુઓ હાજર હોય છે તેવા રસમય પ્રભુએ ભૂતલ ઉપર લીલા કરવાની ઈચ્છા કરી. અને ત્યારે ઠાકોરજી આવા રસમય સ્વરૂપે લીલાની ઈચ્છા કરી ત્યારે પ્રભુ પોતે અહીંયા ભૂતલ પર રમણધામ, સેવોપયોગી સર્વ સામગ્રી ભૂતલ ઉપર શ્રીમદ ગોકુલમાં તેનું પ્રાગટ્ય થયું. આ પ્રમાણે શ્રી ગોકુલેશ પ્રભુના પ્રાગટ્ય એ આધિદૈવિક રીતે ભૂતલ પર રમણ કરવાની ઈચ્છાથી થયું. શ્રી વલ્લભ વદનાવતાર છે અને શ્રી વલ્લભના જ મુખમાંથી પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય થયું છે. અને વલ્લભ જેના મુખ વદનાવતાર છે શ્રી ઠાકોરજી, એમ થયો કે આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પુષ્ટિમાર્ગ
એ સર્વજન સમક્ષ સુધી પહોંચવો જોઈએ. અને કૃપા કરીને પ્રમેય બળ રૂપે આપે જીવોનો ઉદ્ધાર કરવા માટે આ ભૂતલ પર આપ પ્રગટ થયા. એમનું રસાત્મક સ્વર. એટલા માટે કહું, ઘણી વખત આપણે આપણા જેવી આકૃતિ સમજી અને ઠાકોરજીને, શ્રી વલ્લભને, શ્રી વિઠ્ઠલને, શ્રી ગોકુલનાથજીને, શ્રી હરિરાય ચરણને મનુષ્ય બુદ્ધિથી આપણા જેવા સમજી લે અને તેમાં આપણે તેમના આજે અધિદૈવિક સ્વરૂપને આપણે સમજી શકતા નથી. શ્રી ગોકુલનાથજીનું આ અધિદૈવિક સ્વરૂપ સ્વયં ઠાકોરજી જ શ્રીમદ ગોકુલમાં પોતાના રમણધામમાં વિહાર કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા. ત્રીજું તેમનું જે સ્વરૂપ છે ભાવાત્મક સ્વરૂપ. જ્યારે શ્રી વિગ્રહ ધારણ કરીને કોઈ પણ ભગવદ અવતાર ભૂતલ ઉપર પધારી છે ત્યારે તેમને કેટલાક કાર્યો પણ કરવાના, લીલા રૂપે કેટલાક કાર્યો પણ કરવાના છે. લીલા માનુષ્ય વિગ્રહમ, આપણે મંગલાચરણમાં બોલ્યા, લીલા માનુષ્ય વિગ્રહમ, મનુષ્ય શરીર ધારણ કરી અને ભગવદ લીલા જ કરે છે. અને ભાવાત્મક સ્વરૂપ એમાં શ્રી મહાપ્રભુજીને બે લાલજી હમણાં જ પરમ ભગવતી રેખાબેને પણ સુંદર ભૂમિકા વ્યક્ત કરી. શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી. શ્રી ગોપીનાથજીનો વંશ વિસ્તાર એટલો ચાલ્યો નથી, એટલે એમના વિશે સંપ્રદાયમાં ઓછું સાહિત્ય પ્રાપ્ત થાય છે. પણ ગુસાઈજી પ્રભુચરણનો જે વિસ્તાર છે એમાં બે સ્વરૂપને સમજશો તો શ્રી ગોકુલનાથજીને સમજાશે. શ્રી ગોકુલનાથજીને તત્વતઃ સમજવા હોય તો શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ આ બે સ્વરૂપને સમજવા જોઈએ. શ્રી મહાપ્રભુજી વિરહાત્મક પ્રભુ છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? વિપ્રયોગાત્મક છે, વિરહાત્મક છે. અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે? સંયોગાત્મક. અને પ્રેમના બે દલ છે. તમે ગોપી ગીતની કથા સાંભળી છે કે ઠાકોરજી સંયોગનું દાન કરે છે, પછી વિપ્રયોગનું દાન કરે છે. ઠાકોરજી અંતર્ધાન થયા એ ઠાકોરજીએ ગોપિકાઓને વિપ્રયોગનું દાન કરવાનું છે, એટલા માટે અંતર્ધાન. તો ગુસાઈજી સંયોગાત્મક છે, વિયોગમાં ત્યાગ પ્રિય છે. શ્રી મહાપ્રભુજી પાસે શું હતું? વિરક્ત. એક ધોતી, એક ઉપરણો અને ખુલ્લા ચરણે ભૂતલ ઉપર પ્રગટ પરિક્રમા કરી સાથે પોતાના મુકુંદરાજી ઠાકોરજી બિરાજે છે. કોઈ સામગ્રી નહીં, કોઈ વૈભવ નહીં, કોઈ ઐશ્વર્ય નહીં. આ વિરક્ત શા માટે? વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, વિરહનું સ્વરૂપ છે. અને વિરહમાં ત્યાગ પ્રિય છે. એટલે શ્રી મહાપ્રભુજી કેવળ ત્યાગી છે, વિરક્ત છે. એટલા માટે તો સોના મરોનું દાન કરી દીધું બ્રાહ્મણો એ પોતાનો વિજય પ્રસંગમાં. અને તેઓએ કંઈ પણ સંચય કર્યો નથી. શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવનમાં કોઈ સંચય, કોઈ સંગ્રહ કર્યો નથી. આ સ્વરૂપો આપણને શીખવે છે. જ્યારે સંયોગમાં અલૌકિક વૈભવ ઠાકોરજીને પ્રિય છે. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સંયોગાત્મક છે. અને એ સંયોગાત્મક સ્વરૂપ તરીકે શ્રી ગુસાઈજી એમના જે લીલા કાર્યમાં શ્રીનાથજીનો અલૌકિક વૈભવ વધારે. જો પુષ્ટિ માર્ગનો તત્વ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો, એમાં અલૌકિક વૈભવ, રાગ ભોગ શૃંગાર વગેરેથી અલૌકિક વૈભવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એમાં વધાર્યો. અને શ્રી ગુસાઈજીએ બહુ જ મનોવૈજ્ઞાનિક દગ્ધ સેવાનો પ્રકાર કર્યો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને એમ લાગ્યું કે યથા દેહે તથા દેવે. જે મને જોઈએ તે મારા પ્રભુને જોઈએ. મને જે સુખ ઉપભોગ, રાગ ભોગ શૃંગાર જોઈએ તે મારા પ્રભુને જોઈએ. તો મારો રાગ ભોગ અને શૃંગાર જે મને આનંદ આપનાર છે એનો પહેલો વિનિયોગ મારા પ્રભુ માટે કરો.
અને સેવાના ક્રમમાં આ ત્રણેયનો વિનિયોગ કરી અને સેવાને શૃંગાર કર્યો શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ. અને હજુ પણ તે વૈભવ આપણે એ પ્રમાણે સેવા કરતા રહ્યા છે. પણ સાથે સાથે પણ કહું, સેવામાં ઠાકોરજીને જેટલો રાગભોગ શૃંગાર આપણે વિનિયોગ કરીએ છીએ તે વખતે મનમાં કિંચિત ભાવ પણ એમ આવ્યો, આ મારા જેવી સેવા તો બીજો કોઈ કરી શકે નહીં, ત્યારે સમજી લેવાનું કે પ્રભુ આપણી સેવાનો અંગીકાર કરતા નથી. મારા જેવી સેવા બીજું કોણ કરી શકે? આ ભાવિ પેઢીમાં કોઈને કહ્યું આટલો બધો સમય કોણ લાગે? કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અમે જે શ્લોકનું હમણાં અધ્યયન કરીએ છીએ એ આ જ શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છ તદહમ ભક્ત્યુ પરુતમ અશ્નામિ પ્રયતાત્મ. આ જ શ્લોક શ્રીમદ ભાગવતમાં પણ છે. પત્ર હોય, પુષ્પ હોય, ફલ હોય, ભક્તિથી અને ભાવથી મને અર્પણ કરશો તો સગુણ સ્વરૂપે હું તેને સ્વીકાર કરીશ. એનો અર્થ એમ નહીં કે પ્રભુને પત્ર, પુષ્પ અને ફલ જ ધરવાના. આપણું સામર્થ્ય હોય અને વૈભવ હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ ઠાકોરજીને ધરવી. પણ સામર્થ્ય ન હોય તો સેવા ન થાય એવું નથી. સામર્થ્ય ન હોય, વૈભવ ન હોય, વિત્ત ન હોય તો સેવામાં કેવી રીતે પહોંચું? પ્રભુ કહે છે કે મને તારી સેવામાં કોઈ પ્રકારનો વૈભવ નથી જોઈતો. તારી પાસે જે છે તે મને અર્પણ કર. તારી પાસે ઐશ્વર્ય છે તો હું ઐશ્વર્યમાં રહીશ. તારી પાસે કશું જ નથી તો પદ્મનાભદાસજીના છોલામાં જેવો આનંદ વ્યક્ત કર્યો એવો આનંદ વ્યક્ત કરીશ. કારણ કે હું વસ્તુનો ભૂખ્યો નથી, હું ભાવનો ભૂખ્યો છું. અને ભાવ એટલા માટે હજુ પણ એ વૈભવ આપણે શ્રી ગુસાઈજીનો એમની સેવા ક્રમમાં ચાલુ છે. શ્રી મહાપ્રભુજી સેવાફલ પ્રકરણમાં આજ્ઞા કરે છે, અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધે મનોરથ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે અલૌકિકસ્ય દાને. જ્યારે આપણે આપણી પાસેની વસ્તુ ઠાકોરજીને ધરીએ છીએ ત્યારે લૌકિક નથી રહેતી, અલૌકિક બની જાય છે. એ પછી સામગ્રી હોય, શૃંગાર હોય, કોઈ પણ હોય, પ્રભુ પાસે ગઈ એ અલૌકિક થઈ જાય. અને અલૌકિક વૈભવો જ ફળની પ્રાપ્તિ કરાવે છે. આ સેવા ફળમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીની લીલા વિસ્તાર્યા પછી સંપ્રદાયનું સંરક્ષણ કર્યું. એટલું જ નહીં પણ તેઓએ માર્ગનો ખૂબ વિસ્તાર, શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને પ્રભુને પ્રેમપૂર્વક સ્નેહ સેવાનો વિસ્તાર કર્યો. લાડ લડાવ્યા, ઠાકોરજીને ખૂબ લાડ લડાવ્યા. અને પછી શ્રી ગુસાઈજીએ પોતાના 7 સ્વરૂપો ધારણ કર્યા. આત્મા વૈ પુત્રો જાયત ઇતિ વેદાનુશાસનમ. શ્રીમદ ભાગવત કહે છે આત્મા જ પુત્ર રૂપે વિસ્તરે છે. જે આત્મા છે એ જ પુત્ર રૂપે વિસ્તરે. તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નો જે આત્મા છે એ જ શ્રી ગુસાઈજીએ 7 સ્વરૂપો પોતાનામાંથી ધારણ કર્યા. અને એ 7 સ્વરૂપોમાં શ્રી ગોકુલનાથજીમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનો સુભગ સંયોગ છે. તમે આખું ચરિત્ર કે એમનું સ્વરૂપ જોજો. કારણ કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. શ્રી વલ્લભે વિપ્રયોગનું સ્વરૂપ ધારણ કર્યું, શ્રી વિઠ્ઠલે સંયોગનું સ્વરૂપ ધારણ કર્યું. અને બંનેનું મિશ્ર સ્વરૂપ જો કોઈએ ભૂતલ પર ધારણ કર્યું હોય તો તે શ્રી ગોકુલેશ પ્રભુ. આ બંનેનો સમન્વય, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક એમ પ્રભુના 2 સ્વરૂપ, અને બંને સ્વરૂપોએ 7 સ્વરૂપ ધારણ કર્યા. આ 2 સ્વરૂપ એટલા માટે સર્વોત્તમનો આ પદ યાદ રાખો, પોતાના વંશમાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયા. સ્વવંશે સ્થાપિતા,
પોતાના વંશમાં જ વલ્લભ અને વિઠ્ઠલનું વિસ્તરણ થયું. કારણ કે આસુર વ્યામોહ લીલા તો એક લોકોને એમ બતાવવા માટે છે કે હવે નિજધામમાં પ્રભુ પધાર્યા. શ્રી વલ્લભ અને વિઠ્ઠલ આ ભૂતલ ઉપર નિત્ય બિરાજે છે, કારણ કે તે ભૂતલને છોડીને જતા નથી. એ તો એમની લીલા હતી. આસુર વ્યામોહ લીલા એટલા માટે તો કહીએ છે, અસુરોને વ્યામોહ થયો કે હવે વલ્લભ પધાર્યા. એનું પ્રત્યક્ષ પ્રમાણ શ્રી પુરુષોત્તમ દાસ શેઠ છે. સેવકે જઈને કહ્યું કે આપ ત્યાં ગંગા ઘાટ પર, હનુમાન ઘાટ ઉપર આપ વલ્લભ તો લીલામાં વિસ્તાર કર્યો છે. અને પુરુષોત્તમ દાસ શેઠે કહ્યું કાશીમાં મારા વલ્લભ મને છોડીને જઈ શકતા નથી. અને જ્યાં ટેરો ખોલ્યો ત્યાં શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીનું પારાયણ કર્યું. આ દર્શન કરે તો એ બંને સ્વરૂપ, એમાં 3 સ્વરૂપ, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, આ 3 સ્વરૂપ પહેલા. હવે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ સમજો. 3 પહેલા સ્વરૂપ ગિરધરજી, ગોવિંદરાયજી અને બાલકૃષ્ણ. પછી છેલ્લા 3 સ્વરૂપ શ્રી રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામ. હવે વચ્ચે બિરાજે છે શ્રી ગોકુલનાથજી. ચતુર્થ સ્વરૂપ છે, ચતુર્થ લાલન છે. અને ચતુર્થ સ્વરૂપે શ્રી ગોકુલનાથજી મધ્યમાં બિરાજે છે. એટલા માટે 3 બાળકોનો વિપ્રયોગ અને 3 બાળકોનો સંયોગ, આ બંનેનું મિશ્રણ. વચ્ચેવાળાને 2 લાભ મળે, આગળનો લાભ મળે, પછીનો લાભ મળે. એને ન્યાય શાસ્ત્રમાં દેહલી દીપક ન્યાય કહેવાય. તમે ઉમરામાં દીવો રાખો તો 2 બાજુ પ્રકાશ કરે. આ શ્રી ગોકુલનાથજી વચ્ચેનું સ્વરૂપ, એટલા માટે યશ સ્વરૂપ અને રસ સ્વરૂપ. એક તરફ યશ સ્વરૂપ છે અને બીજી તરફ યશ સ્વરૂપ છે એ શ્રી ગોકુલનાથ. આપ મધ્યમાં બિરાજ્યા છે એટલે મધ્યમાં યશ અને રસ બંનેનો સમન્વય છે. વિપ્રયોગ અને સંયોગ બંનેનો સમન્વય છે. ચતુર્થ એટલા માટે કે હંમેશા ચોથી અવસ્થા બહુ મહત્વની છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, મોક્ષની ચોથી અવસ્થા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, પદ્મની ચોથો ઠાકોરજીનો શૃંગાર. અને પછી પ્રમાણ ચતુષ્ટયમાં વેદ, ઉપનિષદ, ગીતા અને ચોથું શું આવે? શ્રીમદ ભાગવત. તો ભાગવતનું ફળ પદ્મ રૂપ અને મોક્ષ એટલે ભક્તિના દાતા શ્રી ગોકુલનાથજી. સંયોગ અને વિપ્રયોગ બંનેનો સ્વર. બંને સુખો એક જ દેહે શ્રી ગોકુલેશ સ્વરૂપે અનુભવે છે. બંને ભાવ અને આપશ્રીનું જીવન ઘણા બધા પ્રકારે શ્રી મહાપ્રભુજીને અનુસરે છે. અને વ્યવહારમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે અને વિચારમાં શ્રી ગુસાઈજી બિરાજે છે. આપણે ગોકુલેશ પ્રભુના આ ભાવાત્મક સ્વરૂપને સમજીએ છીએ. વ્યવહારમાં શ્રી વલ્લભ અને તેમના માનસમાં, વિચારમાં શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજી. એટલા માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના એકત્રિત અનુભવો શ્રી ગોકુલેશ પ્રભુ અનુભવે છે. આથી જ શ્રી ગુસાઈજીએ પોતાની વિજય યાત્રા વિસ્તારથી, લીલા વિસ્તારતી વખતે શ્રી ગોકુલેશ પ્રભુના શ્રી કંઠમાં માલા પધરાવી હતી. 7 બાળકો હતા, પરંતુ શ્રી ગોકુલનાથજીને આમ પણ સંપ્રદાયમાં એમ કહેવાય કે ચોથી પેઢી એ મૂળ પુરુષ પુનઃ પ્રગટ થાય છે. એટલા માટે પોતાના પિતૃચરણની પ્રતિકૃતિ રૂપે શ્રી વિઠ્ઠલનાથજીએ જોયા, ગુસાઈજીએ જોયા. ગુસાઈજી જ્યારે શ્રી ગોકુલનાથજીને પોતાની લીલા વિસ્તારતી વખતે જે ઉપકરણોને માલા ધારણ કરે છે, એ વખતે પુત્ર રૂપે નથી જોતા, એ વખતે શ્રી વલ્લભ રૂપે જોતા. તે વખતે ગુસાઈજીના મનમાં છે સાક્ષાત વલ્લભ પિતૃચરણ આ ગોકુલનાથજી રૂપે છે. એટલા માટે વિજય માળા ધારણ કર્યા પછી શ્રી ગોકુલનાથજીએ પોતાના જીવન યાત્રામાં એટલો બધો સંઘર્ષ પણ કર્યો, સંવાદ પણ કર્યો, સત્સંગ પણ કર્યો, બધું જ
શ્રી ગોકુલનાથજી અને જીવનના સંઘર્ષ પણ છે, માલા તિલક માટેનો સંવાદ પણ છે અને સત્સંગ પણ છે. શ્રી ગોકુલેશના માથે વિરાજતા પ્રભુ એ ગોકુલનાથજીનું, શ્રી યમુનાજીનું લીલાત્મક સ્વરૂપ છે. એમના માથે પણ ગોકુલનાથજી પ્રભુ બિરાજે છે, પણ એ પ્રભુનું સ્વરૂપ છે યમુનાજીનું લીલાત્મક સ્વરૂપ, અને સ્નેહ સ્વરૂપે સર્વ લીલામાં બિરાજે છે. એટલા માટે એક કારણ એ છે, શ્રી ગોકુલનાથજી પોતાના તિલકને બાંધતા નથી. શા માટે? યમુનાજીના બે તટનો ભાવ છે. આ યમુનાજીના બે તટના ભાવ રૂપે શ્રી ગોકુલનાથજી તિલક કરે છે, અને તેમની ચતુર્થ ગૃહ સૃષ્ટિ પણ એ જ પ્રમાણે તેને અનુસરે છે. આમ શ્રી ગોકુલનાથજીનું ભાવાત્મક સ્વરૂપે શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલનો સંયોગ, વિપ્રયોગ અને સંયોગનો આ સ્વરૂપ. હવે થોડોક સંદર્ભ હરિરાય ચરણનો લઈએ, કારણ કે આ ભૂતલ ઉપર શ્રી ગોકુલનાથજીને કોઈ સમજ્યો હોય પૂર્ણતઃ તો શ્રી હરિરાય ચરણ સમજ્યા છે, જેમને ગોકુલનાથજીના જ બ્રહ્મ સંબંધ હતા અને પોતાના કાકા ગુરુ અને ગોકુલનાથજીના અધિદૈવિક સ્વરૂપને જો કોઈ સમજી શક્યો હોય ભૂતલ પર આજ પર્યંત, શ્રી હરિરાય ચરણ એમાં શિરમૌ છે. હરિરાય ચરણ દિનતાનું સ્વરૂપ, અને હરિરાય ચરણનો બધો જ રસ ગોકુલનાથજીએ જ્યારે તુલસીદલ બ્રહ્મ સંબંધ આપતી વખતે હરિરાયજીને અર્પણ કરતા હતા, ત્યારે પોતાનો બધો જ રસ શ્રી હરિરાયજીમાં આપ્યો. અને રસ આપ્યા પછી હરિરાયજીમાં એક પ્રકારનું દિનતાનું સ્વરૂપ, અને વલ્લભ, વિઠ્ઠલ અને ગોકુલનાથજી નો વિપ્રયોગમાં નિત્ય રહેતા એમને શ્રી ગોકુલેશાષ્ટકમ લખ્યું છે. હરિરાયજી ગોકુલેશાષ્ટકમમાં સંદર્ભ આજે હું વિવરણ નથી કરતો, સમય પણ નથી, કારણ કે ઘણા બધા થોડાક વિષયો છે, પણ ગોકુલેશાષ્ટકમ શ્રી હરિરાય ચરણનો આપણે શરણ લીધા વગર શ્રી ગોકુલનાથજીને ન સમજી શકીએ. શ્રી ગોકુલનાથજીનું શરણ લીધા વગર શ્રી ગુસાઈજી ન સમજાય, અને ગુસાઈજીનું આલંબન લીધા વગર શ્રી વલ્લભ ન સમજાય. આટલું યાદ રાખો. અને શ્રી વલ્લભ કુલ જે ભૂતલ ઉપર બિરાજમાન છે, એમનું આલંબન લીધા વગર આ વલ્લભ અને આ બધા જ સ્વરૂપો ન સમજાય. એટલે પહેલો શ્લોક હરિરાય ચરણે લખ્યો છે, ગોકુલેશ પ્રભુના સ્વરૂપનું નિરૂપણ છે, સ્તુતિ છે. રસયુક્ત સ્વરૂપને શ્રી હરિરાય ચરણે ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યું છે. ઉદ્ધરતો ધરણી તલે નિજ બલે નૈવ સ્વકીયાંજનાન આવિર્ભૂય તથા કૃપા પરવશ શ્રી વિઠ્ઠલેશાલય યશ્રી ભાગવતાર્થ તત્વ વિવૃતે શક્રે પ્રચારંભય પીયુષૈરતિ પોષણાય સતતમ શ્રી ગોકુલેશોવતુ. હરિરાય ચરણની વાણીમાં કહું, કારણ કે મારી વાણી તો શ્રી ગોકુલેશ પ્રભુના વર્ણન કરવામાં બહુ જ અપૂર્ણ છે, બહુ જ ટૂંકી છે. એટલા માટે મહાનુભાવ હરિરાય ચરણનો આશ્રય લઈ અને ગોકુલનાથજીના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. મંગલાચરણ કરે છે. હું એનો અનુવાદ થોડો કહી દઉં છું. ભૂતલ ઉપર પ્રમેય બળથી સ્વકીય જનોનો ઉદ્ધાર કરવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના ગૃહે પ્રગટ થઈને તેમજ કૃપાને આધીન બનીને જેમણે રતિ માર્ગનું પોષણ કરવા વચનામૃતોથી શ્રીમદ ભાગવતના તત્વની વિવૃત્તિ શ્રી સુબોધિનીજીનો પ્રચાર કર્યો, તે શ્રી ગોકુલેશ પ્રભુ સદા રક્ષણ કર. આ મંગલાચરણ છે. એમાં 3 હેતુ આવી ગયા. અને નિબંધમાં શ્રી મહાપ્રભુજી લખ્યું છે કે પુષ્ટિ માર્ગના ગુરુ કોણ? તો એમાં લખ્યું છે શ્રી ભાગવત તત્વજ્ઞ, જે શ્રીમદ ભાગવતનો કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ, અને શ્રી ભાગવત તત્વજ્ઞ
ભજેત જિજ્ઞાસો આદરા. આચાર્ય ચરણે આજ્ઞા કરી છે અને શ્રી હરિરાય ચરણે કહ્યું છે કે પુષ્ટિ માર્ગમાં જે ગુરુ છે એ કૃષ્ણ સેવા, નિત્ય કૃષ્ણ સેવામાં રત હોય છે. દંભાદી રહિતમ નરમ, દંભ નહીં, પાખંડ નહીં એવા અને ભાગવતના તત્વ. તો ભાગવતનો સાર, ભાગવતનો રસાત્મક સુબોધિનીજી એટલે શ્રી મહાપ્રભુજીનો આધ્યાત્મિક સ્વરૂપ અને તે જ એમના હૃદયમાં જેમને ધારણ કર્યું છે, શ્રી ગોકુલેશ પ્રભુ સદા રક્ષણ કરો. પછી કહો યપ પુષ્ટિ માર્ગ ગત ભાવ વિભાવનૈક દક્ષ સમક્ષમ અપિ સન્નિધિ સેવકાનામ યો જ્ઞાન ગૂઢ હૃદય સદય સદૈવ સેવા સુખમ મમ તનોતુ સ ગોકુલેશ. હરિરાય ચરણ વિનંતી કરે છે કે સાનિધ્યમાં વસતા સેવકોની સમક્ષ જે પુષ્ટિ માર્ગના ભાવોને સમજાવવા માટે એકમાત્ર ચતુર છે. બધાનું વિશ્લેષણ કહી, આ તો બહુ જ સુંદર વિષય છે, એટલો રસપ્રદ વિષય છે કે એના માટે સમયની મર્યાદા ઘડિયાળ મેં મારી સામે જ રાખી છે. સમયની મર્યાદામાં રહી અને આ રસપાન કરવાનો છે. પરંતુ એટલા ગૂઢ વિષયો છે. પુષ્ટિ માર્ગમાં ને સમજાવવા માટે જે ચતુર છે અને જ્ઞાનથી ગૂઢ હૃદયવાળા અને સદા દયાળુ છે તે શ્રી ગોકુલેશ પ્રભુ સેવા સુખનો વિસ્તાર કરો, અર્થાત અમને ભગવદ સેવાનું દાન કરો. તો બીજા શ્લોકમાં સેવા સુખ સાગર શ્રી ગોકુલનાથજીનું વર્ણન કર્યું. આ બધા 8 શ્લોક નહીં બોલો. ત્રીજા શ્લોકમાં આનંદ સાગર. ગોકુલનાથજી 6 પ્રકારના સાગર છે, હરિરાય ચરણે પ્રગટ કર્યું છે. સેવા સુખ સાગર છે, પછી આનંદ સાગર છે, અને આનંદ સાગરનો ઉલ્લેખ શ્રી હરિરાય ચરણે કર્યો છે. પછી ચોથા શ્લોકમાં કૃપા સાગર છે. ચોથા શ્લોકમાં કહ્યું કે કૃપા વરસાવો, અમને આનંદ આપો. પાંચમા શ્લોકમાં કહ્યું રસ સાગર છે શ્રી ગોકુલનાથજી. છઠ્ઠા શ્લોકમાં કહ્યું સૌંદર્ય સાગર છે, અને પછીના શ્લોકમાં કહ્યું શૌર્ય સાગર છે. શૂરતા વીરતા છે એમના. અને પછી શરણાગત માટે ઉદ્ધાર કરનારાઓમાં સાગર રૂપ છે, ઉદ્ધાર સાગર. શ્રી ગોકુલનાથજી નું આ સ્વરૂપ હરિરાય ચરણ. પરંતુ આપણા બધાની ઉતાવળ હોવાથી આ શ્લોકો અત્યારે હું વિવરણ નથી કરતો. શ્રી ગોકુલનાથજી ની જ્યારે વાત આવે ત્યારે શ્રી ગોકુલનાથ પ્રભુચરણ એ એમનામાં જે વાત છે શ્રી અમને ગોપાલદાસ છે બહુ સુંદર રીતે લખી છે. શ્રી ગોકુલ પતિ અતિ ગુણ નિધિ તાત તણો પ્રતિબિંબ રે રસના શ્રી પાર્વતી પતિ પ્રેમ સો શોભા સકલ કુટુંબ રે રસના. ગોપાલદાસજી એક શબ્દમાં કહી દીધો તાત તણો પ્રતિબિંબ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ એમનું પ્રતિબિંબ સ્વરૂપ એટલે શ્રી ગોકુલનાથ. કોઈ સ્વરૂપમાં ભેદ નથી. પ્રિયજનો, આજે એ જ કહેવાનું છે, વલ્લભ વિઠ્ઠલ ગોકુલનાથજીના સ્વરૂપમાં જે વૈષ્ણવ ભેદ જુએ છે એ ત્રણેયમાંથી એક સ્વરૂપને સમજતો નથી. એઈ તે કછો ન સંદેહ. તમે કેવી રીતે સ્વરૂપ ભેદ કરી શકો? સ્વરૂપ ભેદ કરી શકાય જ નહીં. અને શ્રી ગોકુલનાથજીએ એક વખત એક સેવકે પૂછ્યું કે કૃપાનાથ, સેવકો પ્રત્યેનું એમનું આકર્ષણ એટલું હતું, કારણ કે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં અને ધર્મના અને સંસ્કૃતિના ઇતિહાસમાં ધર્મ સ્થાપક કોઈ મહાપુરુષ જ્યારે પોતાના લીલા વિગ્રહમાં પધારે, નિજધામમાં પધારે, પછી એમને અનુસરતા બધા જ સેવકો એમની સાથે પધારે. આ ઇતિહાસમાં પ્રભુ રામચંદ્ર સિવાય કોઈ જગ્યાએ જોવા મળતું નથી.
પ્રભુ રામચંદ્રજી આ સરયુમાં પ્રવેશ કર્યો ત્યારે અવધવાસીઓએ પ્રવેશ કર્યો છે, આ રામાયણમાં આવે છે. પરંતુ પછીનો જે ઇતિહાસ છે એમાં કોઈ ધર્મ પુરુષ, પોતાના આદર્શ પુરુષ, પોતાના ગુરુ જ્યારે લીલા સમેટી લે ત્યારે એની સાથે તેનો સમગ્ર સેવક સમુદાય પણ એમની સાથે જાય, આવું ક્યાંય જોવા નથી મળતું. એટલે સેવકોની પણ સ્વરૂપાસક્તિ કેટલી હશે, કેટલો બધો ગોકુલનાથજીના સ્વરૂપમાં તેમની આસક્તિ હશે, તો જ એ સેવકો તેમને અનુસરે. નહીં તો આજે કોઈ પોતાનું પ્રિયજન જાય તોય કોઈ જવા તૈયાર નથી એની પાસે. તો પછી જુઓ, 78 સેવકોએ શ્રી ગોકુલનાથજીનું અનુસરણ કર્યું છે. એમને પૂછ્યું, કૃપાનાથ, અમે તો આપના દ્વારા બ્રહ્મ સંબંધ લીધા છે, પરંતુ કોઈ વ્યક્તિ અન્ય વલ્લભકુળ દ્વારા બ્રહ્મ સંબંધ લે તો તેનો શ્રીનાથજી બાબા અંગીકાર કરે ખરા? આ પ્રશ્ન આપણને બધાને લગતો છે અને આ પુસ્તકના પ્રમાણના સંદર્ભથી કહું છું. શ્રી ગોકુલનાથજીએ કહ્યું, હે વૈષ્ણવ, વલ્લભ કુલમાં બધા જ વલ્લભ રૂપ ગણાય. મારા પ્રત્યે આસક્તિ છે અને મેં તમને બ્રહ્મ સંબંધ આપ્યા છે. બીજો કોઈ વૈષ્ણવ બીજા કોઈ વલ્લભ કુલ પાસે બ્રહ્મ સંબંધ લે તો અવશ્ય શ્રીનાથજી બાબા પાસે તે પહોંચે છે, કારણ કે શ્રીજી બાબાએ શ્રી વલ્લભને વચન આપ્યું છે, તમે જેને મને હાથ પકડીને મારી પાસે લઈ આવશો એનો ક્યારે પણ ત્યાગ નહીં કરો. અને રામદાસનું ઉદાહરણ આપ્યું ગોકુલનાથજી. એટલા માટે હે વૈષ્ણવ, આવો ભેદભાવ ન કરશો. કોઈ પણ વલ્લભ, બ્રહ્મ સંબંધ મુખ્ય છે અને એ બ્રહ્મ સંબંધ આપનાર વલ્લભ કુલ ના માધ્યમથી સ્વયં શ્રી વલ્લભ એ વૈષ્ણવનો હાથ પકડીને ઠાકોરજી પાસે લઈ જાય છે. આ સમજાવે. પણ અમને તો આપના સ્વરૂપમાં આત્યંતિક પ્રીતિ છે. ગોકુલનાથજીએ કહ્યું, આત્યંતિક પ્રીતિ છે તો બધા જ સ્વરૂપમાં મારા જ દર્શન કરો, શું કામ બીજા જુઓ છો? બધા સ્વરૂપમાં અન્યાશ્રય ક્યારે થાય? બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે. અન્યાશ્રય ક્યારે થાય? તમે અન્ય છે એમ માનો તો. આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં ભગવાન સિવાય, પછી અન્યાશ્રય કેવી રીતે થાય? ગોકુલનાથ ચરણે આજ્ઞા કરી, તમે મને જુઓ છો ને, મારા સ્વરૂપમાં પ્રીતિ છે તો સમગ્ર વલ્લભ કુલમાં મને જ જુઓ, બીજો માનો છો કેમ? અને પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિ હોય એનો અર્થ એમ ન થવો જોઈએ કે બીજાનો તિરસ્કાર કરો. આ શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા છે. તમે જ્યારે બીજાનો તિરસ્કાર કરો છો ત્યારે એ બીજાનો નથી થતો, કારણ કે વસ્તુતઃ તો એક જ તત્વ છે. એટલા માટે પોતાના જે બ્રહ્મ સંબંધ લીધા છે એ બ્રહ્મ સંબંધ લીધા પછી એ ઠાકોરજી જ તેનો સ્વીકાર કરે છે, એનો અંગીકાર કરે છે. આપણી વિદવત્તા શ્રી ગોકુલેશ પ્રભુ ચરણના વિદવત્તા છે, વીરતા છે, વિચક્ષણતા છે, વિનોદ વૃત્તિ છે, વિનમ્રતા છે અને દીનતા છે. આ ગોકુલેશ પ્રભુના પ્રગટ ગુણો છે, જેમની પાસે વિદવત્તા, અદ્ભુત વિદવત્તા છે. એમને બધા જ થઈ અને 18 ગ્રંથો વ્રજભાષામાં પ્રગટ કર્યા, 13 ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા. એમાં બધા જ ગ્રંથો શ્રી ગોકુલેશ પ્રભુના સાહિત્યનો જેને અભ્યાસ કર્યો છે એને પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. કારણ કે તેમને રહસ્ય ભાવના, ભાવ ભાવના, સેવા ભાવના, ષટ ઋતુ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, નિજ વાર્તા, ગરુ વાર્તા, બેઠક ચરિત્ર, શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા, આચાર્યજીની પ્રાગટ્ય વાર્તા, ગુસાઈજીની પ્રાગટ્ય વાર્તા અને ગોપીનાથજીની પ્રાગટ્ય વાર્તા, 84 વૈષ્ણવો ની પ્રાગટ્ય વાર્તા. આ પણ એક વિલક્ષણતા છે. કોઈ ગુરુએ પોતાના સેવકોના ગુણગાન ગાયા હોય એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ. સેવક તો ગુરુના ગુણગાન ગાય. આ તો ગોકુલનાથજી પ્રભુએ વિલક્ષણતા દાખવી છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ દાદાએ ભગવાનને આ જ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, સેવકે સ્વામીનું માનવું જોઈએ, પણ સ્વામી સેવકનું માને એ વિરુદ્ધ ધર્મ છે.
અને તમે જ્યારે અર્જુને કહ્યો સેનયોર ભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, મારો રથ બંને સેનાની વચમાં લઈ જાઓ, તો અર્જુને તમને આજ્ઞા કરી અને તે આજ્ઞાનું પાલન કર્યું. તો સેવક સ્વામીને કેવી રીતે આજ્ઞા કરી શકે? આ પુષ્ટિ ધર્મ છે. અને ગોકુલનાથજીએ 84,252 વૈષ્ણવની રહસ્ય વાર્તા પ્રગટ કરી અને તેમના ગુણગાન ગાયા છે. અને એ માત્ર વિદવત્તા હોવા છતાં પણ એમની વિચક્ષણતા કેટલી, એમના એટલા નાના નાના પ્રસંગો. તમને કોઈ કહે કે શ્રી ગોકુલનાથજીએ સૂક્ષ્મ સિદ્ધાંતો એક વાતો એમને કહી દીધા. એકવાર આંગણામાં આપ બિરાજતા હતા અને પંચોલી એમના પૂછ્યું સેવક કે રાજ તાદ્રશી કરે છે, તો તાદ્રશી કોને કહેવાય? હવે ગોકુલનાથજી પહેલું જ વચનામૃત કહું, તાદ્રશીના માથે શિંગડા હોય. હવે પેલા સમજ્યા નહીં પંચોલી, કહ્યું સમજ્યો તું મારી વાત? ના, નથી સમજો. જયરાજ આપ શું કહેવા માંગો? સાંભળ. પછી એક શ્લોક શરૂઆત એવી કરે વિનોદ વૃત્તિ, એટલે પેલા સાંભળવા માટે આતુરતા થાય. અને પછી કહ્યું કે રાજ સમજાયું નહીં, અને મલકાટ કરતા કહેવા લાગ્યા કે તાદ્રશી તેને કહેવાય જેને મળવાથી પ્રભુ સિવાય બીજું સુખ રહે નહીં, બીજી વાત આપણા મનમાં આવે નહીં. તાદ્રશીની આટલી સુંદર અને સરળ વ્યાખ્યા. તાદ્રશી વૈષ્ણવ કોને કહેવાય? તમે દુનિયામાં બધા જ લોકોને મળતા હશો, જેને જોયા પછી તમને પ્રભુનું સ્મરણ થાય, ભગવદ વાર્તા સ્ફુરે, તે વૈષ્ણવે તાદ્રશી વૈષ્ણવ. આપણે ઘણા બધાને મળીએ છીએ, લૌકિક વાતો સૂજે, મનોરંજનની સૂજે, પરંતુ એવી વ્યક્તિને મળો કે જેને મળ્યા પછી પ્રભુ સિવાય બીજો વિચાર જ ના. આ તાદ્રશી. કારણ કે જેના રોમે રોમમાં, જેના રૂવાટે પ્રભુ સિવાય કંઈ જ નથી. એટલે તમે એની પાસે ક્ષણ માટે પણ બેસો તો તમારી વૃત્તિ, વિચાર, સ્વભાવ બધું જ બદલાઈ જાય અને તમને ભગવદ વાર્તાનું શ્રવણ કરવા. એટલા માટે દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે, તાદ્રશી જન તો જે જાણીએ રે, જેમાં એવા ગુણ હોય જેના દર્શન માત્રથી ટળે, પ્રપંચનું ધ્યાન રે, સ્મરણ કરાવે શ્રી કૃષ્ણનું અને નશાવે અજ્ઞાન, અને તાદ્રશી કહેવાય. અને એકવાર વૈષ્ણવે પ્રશ્ન કર્યો, હે કૃપાનાથ, બધા જ સેવા કરે છે પણ બધાને ભગવત પ્રાપ્તિ થતી નથી, એનું શું કારણ? શ્રી ગોકુલનાથજીએ કહ્યું, સેવા 3 પ્રકારે થાય. દેખાદેખી થાય, પરંપરાથી આવતી હોય એટલા માટે થાય. સાસુએ કરી, વહુ કરે, એની વહુ કરે, પરંપરાથી ચાલતી આવી છે, કરવાનું છે. દેખા કરે છે તો હું કરીશ, નહીં તો ચાલ બેઠા હશે તો કોઈ મને પૂછશે કે પુષ્ટ કરાવેલા છે ઠાકોરજી, શું જવાબ આપીશ? સેવા પધરાવી છે ઘેર, શું જવાબ આપીશ? એટલે ચાલો સેવા સ્વીકાર. ત્રીજી સેવા થાય સ્નેહ. આ સ્નેહથી જે સેવા થાય એ સાચી છે. અને દેખાદેખી પરંપરાથી ચાલતો તે શું કર્યું, એ શું કર્યું? શ્રી ગોકુલેશ પ્રભુએ સુંદર વાર્તા કહી કે એક વેપારી સેવામાં બેસે એટલે કાછેટી છોડી નાખે, પોતાના ધોતિયાની કાછેટી છોડી નાખે પછી સેવા. એક ભગવદીએ પધાર્યા કે કેમ આમ કરો છો? કે સેવા કરતા પહેલા કાછેટી છોડવાની એક અમારી પરંપરા છે, આવું કરવું પડે. ગોકુલનાથજી પાસે વાત કહી. ગોકુલનાથજીએ કહ્યું, વેપારીને બોલાવ્યો, કેમ ભાઈ, તો સેવાનામાં તો આવું નથી કે કાછેટી પોતાની છોડવાની સેવા કરવાની. બસ અમે તો આવી રીતે જ કરીએ છીએ. તારા બાપા કેવા હતા? બહુ સ્થૂળ જાડા હતા, અને જાડું શરીર હોવાથી પોતળી પહેરીને બેસે એટલે કાછેટી ઓટોમેટિક છૂટી જાય. એ વખતે આટલા લાંબા ધોતિયા નહોતા, પોતળી હતી, અને પોતળી પહેરીને સેવામાં બેસે તો કાછેટી છૂટી જાય. અને જોયું કે કાછેટી છૂટી જાય છે એટલે હંમેશા સેવાના ક્રમમાં કાછેટી છોડીને જ બેસવાનું. એટલા માટે સેવા પરંપરાથી નહીં, સેવા ભયથી નહીં, સેવા કેવી રીતે થાય? દેખાદેખી નહીં, સ્નેહથી. શ્રી દયારામભાઈ કહે છે, ગોકુલનાથજી આજ્ઞા કરે છે સ્નેહની સેવા.
બ્રહ્મ સંબંધ જલ્દી ફળ કેમ આપે? આપણે લીધેલો બ્રહ્મ સંબંધ જલ્દી ફળ આપે તેનું શું કારણ? આવા મુદ્દાઓ કહીશ. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે વૈષ્ણવ યાદ રાખો, પહેલા તો ગુરુની કૃપા છે. બ્રહ્મ સંબંધ ફલિત ક્યારે થાય? બ્રહ્મ સંબંધ બેઠેલા બધા લીધેલા છે, ફલિત ક્યારે થાય? તો એમને કહું 5 જણની કૃપા જોઈએ. ગુરુ કૃપા પહેલી જોઈએ, જેમને બ્રહ્મ સંબંધ દાન કર્યું છે. જીવનો ઉદ્યમ, આપણો ઉદ્યમ જોઈએ. ત્રીજું ભગવદીયની કૃપા જોઈએ. ચોથું પૂર્ણ પુરુષોત્તમની કૃપા જોઈએ. અને 5મું સ્વામીજીની કૃપા છે. તો બ્રહ્મ સંબંધ ફલિત થાય. આપ શ્રી વચનામૃતમાં કહ્યો કે 3 કૃપા તો જલ્દી મળી જાય, પણ 2 કૃપા મળવી અઘરી છે. જેવી રીતે નવધા ભક્તિમાં 7 ભક્તિ તો જલ્દી તમે કરી શકો, પરંતુ સખ્યમ અને આત્મનિવેદનમ એ પ્રભુ સાધ્ય છે. તો સ્વામીજી જેના ઉપર કૃપા કરે એને બ્રહ્મ સંબંધ સફળ થાય. કારણ કે આપ શ્રી વચનામૃત કરે છે પુરુષોત્તમ 18 વસા છે અને સ્વામીજી 22 વસા છે, સવાયા છે. ઠાકોરજી કરતા સ્વામીજી સવાયા છે. એમની કૃપા થાય ત્યારે બ્રહ્મ સંબંધ ફલિત થાય. હવે એમની વિચક્ષણ બુદ્ધિ શ્રી ગોકુલેશ પ્રભુની કેટલી હતી? 2-3 પ્રસંગો કહીને વિરામ તરફ જઈશ. મને ખબર છે આજે પાછું રિસેપ્શન પણ છે, જમવાનું, એટલા માટે તમને બહુ પ્રતીક્ષા નહીં કરવી પડે. અને આ કલયુગ છે, સત્સંગમાં ઘડિયાળ જોવી પડે, રિસેપ્શનમાં જઈને ઘડિયાળ નથી જોવા. 1 કલાક 2 કલાક બેસી ગયા. એટલે વિચક્ષણ બુદ્ધિ ક્યારે કઈ રીતે જવાબ આપ્યો કે 3 દીકરી હતા આપશ્રીને પહેલા, અને પછી ચતુર્થ કુમાર થયા ગોપાલજી સ્વરૂપે. 3 દીકરી પછી કેટલાકે અફસોસ વ્યક્ત કર્યો કે આ દીકરીઓ જ જન્મે છે. શ્રી ગોકુલનાથજીએ કહ્યું, દીકરો અને દીકરી મારા માટે સરખા છે. મારે એવો પુત્ર મોહ નથી, પણ ગુસાઈજીને થયો કે ગોકુલનાથજીને ત્યાં પુત્ર પ્રગટ થશે, પણ હું જોવા નહીં. કારણ કે સ્વયં વિઠ્ઠલેશ પ્રભુચરા ગોકુલનાથજીને ત્યાં પુત્ર રત્ન તરીકે પ્રગટ થયા છે. બહુ સૂચન કર્યું છે વિઠ્ઠલનાથજી પ્રભુચરા. એટલા માટે સ્વયં વિઠ્ઠલેશ પ્રભુ ખેલેંગે એક બાર હમ શ્રી વલ્લભ કી ગોકુળ. મારો મનોરથ છે, જેવી રીતે પંઢરપુરના શ્રીનાથજીએ કર્યો હતો, એવી રીતે ગુસાઈજીએ મનોરથ કર્યો કે 7 બાળકોમાં માનો મનોરથ એવો છે કે હું વલ્લભની ગોદમાં એકવાર ખેલીશ. અને તેમને ત્યાં ઠાકોરજી પધાર્યા. એકવાર આજના જમાનાના અનુરૂપ વિચારો છે. પુત્ર અને પુત્રીનો ભેદ આજે પણ આપણે સંપૂર્ણપણે બધા જ સમાજમાંથી મિટાવી શક્યા નથી. ત્યાં શ્રી ગોકુલનાથજી પ્રભુચરણે કહ્યું છે કે પુત્ર અને પુત્રી મારા માટે બંને સરખા છે. અને તે વખતે એકવાર ઠાકોર દ્વાર અન્નકૂટનું જળ ભરવાનું હતું, અને તે વખતે આપે આજ્ઞા કરી બધા વૈષ્ણવો જલ ભરો. અધિકારીને અપ્રસનું જલ છે ભરવાનું છે, બધા ભરો. અને સ્ત્રીઓ પણ. પછી પૂછ્યું અધિકારી કે આ સ્ત્રીઓ છે નાહીને જલ ભરે, અપ્રસમાં રહીને, કે અપ્રસનું જલ છે સ્નાન કરીને ભરે? ત્યારે જુઓ શ્રી ગોકુલનાથજી એક સુંદર જવાબ આપ્યો. જે ગુસાઈજીના માર્ગમાં છે તે હંમેશા અપ્રસમાં જ છે. જેને ભક્તિ માર્ગ અપનાવ્યો છે એમને સમજાવ્યો અપરસનો અર્થ શું. અપરસ, આપરસ. અપરસ એટલે આપરસ. આપરસ એટલે કોણ? આપ એટલે ઠાકોરજી. ઠાકોરજીના રસમાં જે હંમેશા નિમગ્ન રહે છે તે હંમેશા અપરસમાં જ છે. જેના ચિત્તમાં ઠાકોરજીનું સ્મરણ નિત્ય ચાલ્યા કરે છે, જેના ચિત્તમાં ચેતસ્તત પ્રવણમ સેવા, એના ચિત્તમાં ઠાકોરજી બિરાજમાન છે, જે ભગવદ રસમાં જ તરબોળ રહે છે, એને સ્થૂળ જળથી સ્નાન કરે કે ન કરે એ મહત્વનું નથી. જાઓ જલ ભરો. આજ્ઞા ગુસાઈજીએ કરી છે તે વખતના વૈષ્ણવોને
આજે આ આજ્ઞા આપણે પાડવી જોઈએ એમ નહીં, કારણ કે આપણે ભગવદ રસમાં હંમેશા નિમગ્ન રહેતા નથી. એટલે હંમેશા સાંભળ્યા પછી કે આવા પ્રશ્ન નહીં છો કે ગોકુલનાથજી આજ્ઞા તે સમયે તે પ્રકારના વૈષ્ણવને કરી. આજે આ થાય અસ્પર્શ, પરંતુ ગોકુલનાથજીએ આ આજ્ઞા તે સમયના વૈષ્ણવને કરી હતી. એક વખત ગોકુલનાથજી સંધ્યા વંદન કરતા બિરાજમાન હશે અને ગોકુલેશજીના ચરણમાં બેસી અને એક વૈષ્ણવે પૂછ્યું, કયો રાજ આ એક વૈષ્ણવ છે નામ દઈને. ઘણા આપણા આજની ટેવ માણસોની વૃત્તિમાં તો થોડો ફેર પડે. હું તો સેવા કરું છું, પણ આ એક વૈષ્ણવ છે નામ દઈને કહ્યું, ફૂલની સેવા કરે છે, બહુ આગળ વધતા નથી. ગોકુલનાથજીએ કહ્યું, વૈષ્ણવ સેવાના ક્રમમાં બુહારીથી શરૂ કરીને શૃંગાર સુધીની બધી જ સેવા સેવા જ ગણાય. આ ફૂલની સેવા કરે છે ને એનો પણ પ્રભુ અંગીકાર કરે છે. કોઈ પણ સેવાના ક્રમમાં નાની મોટી હોતી જ નથી. એ સામગ્રીની હોય, ફૂલગરની હોય કે કોઈ પણ. એકવાર ગોકુલેશ પ્રભુ દેશાધિપતિને મળીને પધાર્યા, સ્નાનમાં પધાર્યા પછી વૈષ્ણવ હતા એક સેવક, એમને કહ્યું કે કૃપાનાથ સ્નાન તો કર્યું પણ આ ડગલો પહેરીને ગયા હતા, આ ડગલો છુવાય નહીં. ત્યારે એમ કે જા જઈને કોઈ વૈષ્ણવને અડાડીને આવ તો ડગલો નહીં છુવાય. વૈષ્ણવો માટે આટલો ભાવ, આ ડગલો ન છોવાય, કારણ કે જ્યાં વૈષ્ણવને અડકાડીને આવ, કોઈ વૈષ્ણવનો સ્પર્શ થશે, કારણ કે જેને બ્રહ્મ સંબંધ લીધો છે એના બધા જ દોષ નિવૃત્ત થયા હોય, અને જેના બધા જ દોષ નિવૃત્ત થયા હોય એ દોષ રહિત વ્યક્તિ પાસે કોઈ દોષિત વસ્તુ જાય તો તે પણ નિર્દોષ બની જાય છે. અગ્નિમાં કોઈ કચરો પડે તે પણ બળી જાય, ગંગાજીમાં કોઈ ગટરનું પાણી ભળે તે ગંગાજી બની જાય. એટલા માટે વૈષ્ણવની પાસે જા અને અડકાડી. તે વખતના વૈષ્ણવ એવા હશે, ભગવદીય હશે, અને ગોકુલેશ પ્રભુ વૈષ્ણવના સ્વરૂપને જાણતા અને બહુ સુંદર આજ્ઞા, કેટલી વિનમ્રતા કે અમે જ્યારે ચરણ સ્પર્શ આપીએ છીએ વૈષ્ણવ, ત્યારે અમારા મનમાં એ ભાવના હોય છે કે ભગવદીયના ચરણ સ્પર્શ, અમારા ચરણ સ્પર્શ એ કરે છે અને અમને ભગવદીયના હાથનો સ્પર્શ થાય છે, તો વૈષ્ણવનો જે સ્પર્શ થાય અમને, એનાથી અમારા પણ કેટલાક પાપો ધોઈ જાય છે. આટલી વિનમ્રતા કોણામાં જોવા મળે? અમે એટલા માટે વૈષ્ણવના ચરણ સ્પર્શ કરાવીએ વૈષ્ણવને તો અમે છોવાતા નથી, કારણ કે બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મ કોઈ દિવસ છોવાય નહીં. આટલી વિચક્ષણતા અને વિનમ્રતા વૈષ્ણવ માટે હતી. એક દિવસ ગોકુલેશ પ્રભુચરણ સત્સંગમાં બિરાજે, કથા કરે. એક દિવસ કથાના ક્રમમાં દામોદરદાસજી દમલાજીની વાર્તા આવી અને એ વાર્તા એટલી બધી ચાલી, રસમય વાર્તા, અને ગોકુલનાથજી તો એ વાર્તામાં મગ્ન થઈ ગયા. એટલે સમય પૂરો થયો એટલે એક વૈષ્ણવે કહ્યું કે જે આજે તો કથા ના થઈ. ગોકુલેશ પ્રભુએ કહ્યું, આજે કથા નહીં, આજે મેં કથાનું ફળ કર્યું. આજે કથા ના થઈ તો ભગવદીયના ચરિત્રને સમજો કે ભગવદીયનું ચરિત્ર જ્યારે કહું ત્યારે કથા નથી, કથાનું ફળ છે. મેં આજે તમને ફળ આપ્યું છે, અને પરમ ફળ એને જ મળે જે ભગવદ વાર્તા નિયમિત શ્રવણ કરે. આજે ફળ આપ્યું છે. અને આ ગોકુલનાથજી ની વાતો, અને 8 વાગ્યા છે. તમે કહો તો આખો ગ્રંથ મારી પાસે છે, એમના બધું છે. ભગવદ વાર્તાનો તો એટલો બધો સીમિત નહીં. એટલા ગોકુલનાથજી તો સાગર છે, રસ સાગર છે, યશ સાગર છે, પરંતુ ક્યાંક તો વિરામ આપવો પડે. એટલા માટે 8 વાગ્યા છે. અહીંયા જ આપણે એક પ્રસંગ કહીને, એમને વિનોદ વૃત્તિનો એક પ્રસંગ કહીને, 2 પ્રસંગ કહીને આપણે પૂરું જ કરીએ. કારણ ગોકુલનાથજીનું ચરિત્ર આવે એટલે ઘણા બધા કયા પ્રસંગોથી તમે શરૂ કરો. એટલે એક વખત એમને કહ્યું, મોટાની વાતો સમજો, શબ્દ ન પકડો. મોટા માણસો, મહાપુરુષો, વલ્લભ કુલના આચાર્ય કશું કહેતા હોય
શબ્દની પાછળનો અર્થ સમજો. તમે શબ્દને પકડશો તો ગેરમાર્ગે દોરાશો. એટલે શ્રી ગોકુલનાથજી એક વાર્તા કહી, એક પ્રસંગ. શબ્દો નહીં, ભાવ સમજો. એકવાર ગોકુલનાથજી પોતાના સેવકોને વચનામૃત કરતા કહે છે કે મોટા માણસોના શબ્દોને સમજવા માટે થોડીક બુદ્ધિ વાપરવી પડે. એકવાર એક યોગી વિરક્ત સંન્યાસી શિષ્યો સાથે સત્સંગ કરતા હતા અને તે વખતે તળાવની જળાશયની નજીક હતું અને જળાશયમાંથી 3 સ્ત્રીઓ પાણી ભરીને જઈ રહી હતી. એક આગળ, એક વચ્ચે અને એક પાછળ. હવે પેલા યોગીને તો ખબર નહીં, વિરક્ત હતા. સેવકોને કહ્યું કે જુઓ, આગલે કો જાન દે, पिछले को जान दे, बिछली वाली को पकड़. હવે આવું કહ્યું. પેલી વચ્ચે રજપૂતાણી સ્ત્રી હતી અને એને જ સાંભળ્યું કે અનેક આમના યોગી તેના શિષ્યોને આવું કે છે, આગલી કો જાન દે, પિછલી કો જાન દે, બિચલી કો પકડ લે. એને જઈને એના પતિની વાત કરી રજપૂતને કે જો આ યોગીએ તમારી મશ્કરી કરી એટલે પેલા એમના રજપૂત નું લોહી, ક્ષત્રિય લોહી હથિયાર લઈને આવ્યો. કેવો યોગી છે, આજે એને સીધો કરી દો. હવે પેલા હથિયાર લઈને ગયો અને પેલો સેવક, એમનો યોગીનો સેવક, એ પણ પોતાની પાસે હથિયાર હતો અને એની પાસે જે હતો લાકડી કે દંડ, એ લઈને ગયો. સામે પેલો રજપૂતને, મારા ગુરુને મારે, પહેલા હું એને મારું એમ કરીને દંડો ઉગામી અને એના માથા પર મારવા જતો હતો અને યોગી બોલ્યો, માર માર. એટલે પેલા દંડો મૂકી દીધો. પેલો રજપૂત બચી ગયો. રજપૂતે વિચાર કર્યો કે આમના શબ્દોમાં કોઈ રહસ્ય છે. આને માર માર કહ્યું તો પણ એને દંડો તો મૂકી દીધો, મને માર્યો નહીં, છોડી દીધો. છોડી દે એમ કહ્યો, છોડી દેતો, પણ માર માર કહ્યો છતાંય છોડ્યો. સીધો જ રજપૂત આવ્યો યોગી પાસે અને કહ્યું, તમે એને માર માર કહ્યું તો મને માર્યો નહીં, છોડી દીધો. મેં માર માર એમ કહ્યું. મારનો સંસ્કૃતમાં